હવે બાદ ખૂબ જ ચર્ચિત કોલ્ડ પ્લે કાર્યક્રમની તારીખ 25 અને 26 જાન્યુઆરીના રોજ આયોજિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરીએ તો આયોજિત આ કાર્યક્રમમાં 2 દિવસની અંદર 2 લાખથી વધુ લોકો આવે તેવી સંભાવના જ્યાં વ્યક્ત થઈ રહી છે, જેને જોતા પોલીસ અધિકારી સહિત કર્મચારીઓ મળીને કુલ 3825નો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે। આ ઉપરાંત એનએસજીની એક ટીમ પણ બંદોબસ્તમાં રહેશે તો ઓઆરટીની 3 ટીમ, એસડીઆરએફની એક ટીમ અને બીડીડીએસની 10 ટીમ તૈનાત રહેશે, જ્યારે ટ્રાફિક વ્યવસ્થા પણ ડાયવર્ટ કરવામાં આવશે તો જનપથ 4 રસ્તાથી સ્ટેડિયમ જતો રસ્તો બંધ રહેશે। વધુમાં જણાવીએ તો 14 ડીસીપી, 25 એસપી, 63 પીઆઈ સહિત 3581 પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના જવાનો ખડે પગે રહેશે। આ ઉપરાંત 200 થી વધુ સીસીટીવી કેમેરાથી સમગ્ર કાર્યક્રમ પર બાજ નજર રાખવામાં આવશે। આ સાથે 11 મેડિકલ કોર્નર અને 2 મિની હોસ્પિટલની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વનું છે કે 1.5 કિલોમીટર કે તેનાથી વધુ અંતરવાળા પાર્કિંગ પ્લોટ પર એ સ્ટેડિયમ સુધી ફ્રી વાહનની સુવિધા મળશે। દર 7 મિનિટે મેટ્રો ટ્રેન મળશે। મણિનગર રેલવે સ્ટેશન અને કાલુપુર રેલવે સ્ટેશનથી ખાસ એએમટીએસ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેથી કરીને લોકો વ્યક્તિગત વાહનો કરતા પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે ઉપયોગ કરી શકે। આવતીકાલથી તારીખ 25મી અને 26મી જાન્યુઆરીના રોજ ઇન્ટરનેશનલ બેન્ડ કોલ્ડ પ્લે દ્વારા એક મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવેલ છે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોલીસના બંદોબસ્ત રાખવામાં આવેલ છે। પોલીસ દ્વારા જે ખાનગીમાં અને યુનિફોર્મમાં જે બંદોબસ્ત રાખવામાં આવ્યા છે એ તમામ જગ્યા મેટલ ડિટેક્ટરથી ચેકિંગ કરવામાં આવશે। એની સાથે સાથે અહીંયા 400થી વધારે સીસીટીવી કેમેરાના એક નેટવર્ક ગોઠવવામાં આવ્યા છે અને તમામ જે છે પ્રેક્ષકો એની ચેકિંગ ફ્રિસ્કિંગ બરાબર થવાની છે અને સુરક્ષાની દૃષ્ટિથી કોઈ પણ ચૂક ના રહી જાય એના માટે જે પોલીસ છે એ વ્યવસ્થિત સંખ્યામાં રાખવામાં આવેલ છે।